જય શ્રી કૃષ્ણ. આપણે આજે સામે કેળાના ફાર્મમાં જવાનું છે. એ ફાર્મની મુલાકાત લેવાની છે. ચલો કે રસ્તામાં આપણે થોડુંક હાલવું જોશે. તડકો છે, તડકો હવે મીઠો તડકો થઈ ગયો. તડકો અરે બહુ તડકો છે. આ તડકો તો મીઠો છે કે ખેડૂતના દીકરાને તડકો ન લાગવો જોઈએ. એ વાત રાઈટ. જય જવાન જય કિસાન. જો આ ટીટોડી છે, ટીટોડી છે. હવે ટીટોડી ક્યાં ઈંડા મૂક્યા કઈ ખબર સીધા ચોખ્ખા થઈ ગયા છે સરસ મજાના. કે હવે ખેતી આ કરી નાખી એટલે જે ખેતીને જે પોષણ મળવું જોઈએ અત્યારે મળવું જોઈએ તે ચોમાસું પાક થાય. આ સરગવાની સિંગુ છે. જો સિંગુ સુકાઈ ગઈ છે, ઓલી સુકાઈ ગઈ પાકી ગઈ છે, છે. પાકી ગઈ છે. કેટલી સિંગો આવી છે પણ બધી પાકી ગઈ છે. સરગવો ખાવા માટે બહુ સારો છે, હાડકા માટે. જે હાડકાના દુખાવો હોય છે એને આ સરગવો ખાવો જોઈએ. સરગવાનું જ્યુસ પીવું જોઈએ. સરગવાનો પાવડર કરીને રાખી દઈએ તો કાયમી માટે સવારમાં 1 ચમચી પીએ તો બેસ્ટ છે. હા ઓલો હું કહે હા? પાત્રા થવામાં કામ આવે ને હા હા હા, વેટ લોસ. એટલો નૈના કોઠે લેવું પડે ગરમ પાણી અરે હા. ઈ આમળા આપણે લીધા, અહીંયા વાડીમાં આમળા છે. આમળા એ બધું વેટ લોસ માટે બહુ સારું છે. આ બીજો સરગવાની લાઈન છે પણ બધા સુકાઈ ગયા છે કારણ કે કોઈ ઉતાર્યો જ નથી. બધા સુકાઈ ગયા છે. જો સિંગુ બધી સુકાઈ ગઈ. જો આ ગુંદાનું ઝાડ છે, અથાણાના ગુંદા હો ભાઈ આ. અને આ બધી ફેન્સિંગ બાંધેલી છે કે ઢોર કે રોજડા કે ભૂંડ કે આવે નહીં એના માટે આ ફરતી ફેન્સિંગ બાંધેલી છે. અને ફરતે કેર છે. આ વાડી છે, કૂવો છે. જો આ સામે પણ નવો કૂવો થાય છે. જુઓ સામે કૂવો થાય છે નવો. અને આ કેરનું ફાર્મ છે. અંદર આપણે જઈએ કેવું છે તે આપણે જોઈએ. અહીંથી સ્ટાર્ટ થાય છે કેરનું ફાર્મ. વાહ, કેળાનું ફાર્મ જબરજસ્ત છે. જુઓ તો ખરા આ કેળાની લૂમ તો કેળની જુઓ. લૂંબો તો જુઓ. આ લૂમ તો જુઓ. આ લૂમની લગભગ વજન એટલો હશે કે 20 થી 30 કિલો હશે. અને આ એક એક કેરે તો બધી જુઓ ટેકા ભરાવેલા છે. ટેકા ભરાવેલા છે કે કારણ કે કેળ નમી ન જાય એની માવજત પણ કરવી પડે છે. કે એક એક છોડે બધે જોયો ટેકા ભરાવેલા છે. જ્યાં લૂંબો છે ત્યાં 2 ટેકા ભરાવેલા છે. નકર આ કેળની આખી નમી જાય છે, ભાંગી જાય આખી. અને આ દેશી કેળા છે અને ઓર્ગેનિક. આ મહેનત, વાહ, ખેડૂતની મહેનતનું ફળ છે. જુઓ લૂંબો કેવડી કેવડી છે. સરસ કેળા એટલા લાંબા છે, સરસ મજાના. અને આ દેશી સમયસર પાણી અને સમયસર ખાતર મળે એટલે સરસ મજાનું આ એનું મહેનતનું ફળ છે. જુઓ કે આપણે આ કાચા કેળા તો આપણે ઘરે લઈ જઈશું અને વેફર કરીશું, શાક બનાવીશું. વાહ, કેળનું ફાર્મ એટલે ફાર્મ એમ છે. ફાર્મ હો ભાઈ, જોવા જેવું છે. સામે આ નવો કૂવો થાય છે અને નવું ફાર્મનું ડેવલપ થશે તે આપણે આગળ જોશું. આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.